અત્યારના સમયની અંદર લોકો છે જે બધાને એક એનું એજ્યુકેશન પૂરું કરે છે, તો એને આઈટી સેક્ટરમાં આગળ વધવા માટે કયા કયા પાસાઓનું ધ્યાન રાખવું પડે? પોતાની જાત ઉપર કરેલું ઇન્વેસ્ટમેન્ટ દુનિયાનું સૌથી સફળ બીજી કોઈ વસ્તુ પર તમારો મોસ્ટ ઓફ ટાઈમ જો કામમાં જ જતો હોય, ફેમિલી માટે ના જતો, પર્સનલ લાઈફ માટે ના જતો, એવામાં જો આપની પાસે યોગ્ય ગુરુ હોય, એનું યોગ્ય માર્ગદર્શન હોય, તો તમે આરામથી આને પાર પાડી શકો. એ જ વસ્તુને ધ્યાનમાં લઈ આટલો સ્કોપ દિવસે ને દિવસે આટલો વધતો જાય છે, તો આ યંગ જનરેશનને એ બાજુ કઈ રીતે વળવું જોઈએ? એટલે આ જ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગથી, જેમ લોકો કહે છે, ચેટ જીપીટીની જગ્યા લઈ લે છે, એટલે આમ ગણીએ તો બેરોજગારીનો સમય, બધાની નોકરીઓ જશે. તો આઈ થિંક કે તમારે હજુ મનુષ્યતામાં થોડી કમી છે. આ વિશે ફરી એકવાર કઈ લાઈન કહીશ કે ચાહતા તો બચ સકતા હતા, મગર कैसे बच सकता था, जो बचेगा कैसे रचेगा. આ 2017માં મને યંગેસ્ટ એપ ડેવલપર ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ મળ્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ. એ સમયે મેં હિમજી ચેટએપ નામની એક મોબાઈલ એપ્લિકેશન બનાવી, જેમાં આપણે અત્યારે વોટ્સઅપનો જે યુઝ કરીએ એ જ રીતે આપણે મોબાઈલની અંદર એક એપ બનાવેલી. તો આ જ બધી વસ્તુની અંદર આપણને ગણીએ સોસાયટી તરફથી આપણને કેવો સપોર્ટ, કે કેવા પ્રોબ્લેમો આવી શકે? એટલે આપણે કહીએ ને કે એકાંત એક સુખ છે. અમુક સમય સુધી એકાંત એક સુખ થઈ શકે છે, પરંતુ એક સમય પછી એકાંત એ બહુ ગંભીર રૂપ લઈ શકે છે. એટલે એક શાયરે બહુ સરસ વાત કરી છે કે ઇતને હિસ્સોं में बट गया हूँ मैं, मेरे हिस्से में कुछ बचा ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं और जुर्म है क्या पता ही नहीं. આજનો જે યુથ છે એને કઈ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેના કારણે એનું ફ્યુચર છે એ આખું બેલેન્સ અને બ્રાઇટ થઈ શકે? કાં તો સક્સેસ છે, કાં તો એક્સપિરિયન્સ. ફેલિયર નથી. ફેલિયર તો ક્યારે છે? જીવનનો જે દિવસે અંતિમ દિવસ હશે આપણો, એ આપણો ફેલિયર. ત્યાં સુધી તો સક્સેસ છે યા ફિર એક્સપિરિયન્સ. એક અકબર ઇલાહાબાદી કરીને એક શાયર છે, બહુ સરસ વાત કરે કે હમ ક્યાં કહે અહેબાબ ક્યાં કાર્ય નુમાયા કરીએ, બીએ હુએ નौकर हुए पेंशन मिली फिर मर. આજનો યુગ એટલે આઈટીનો યુગ. કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે આપણે પગલું મૂકીએ ત્યારે બધી જ જગ્યાએ આપણને આઈટીનો યુઝ થાય છે. તો એની વિશે આજે વધારે માહિતી જાણવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે હિમાંશુભાઈ ગઢવી. તો હિમાંશુભાઈ ગઢવી, તમારો માયપોડ સ્ટુડિયોની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજનો જે પોડકાસ્ટ છે એની વિશે આપણે ઘણી બધી માહિતી મેળવીશું, પણ એમનું થોડીક ટૂંકમાં માહિતી કહી દઉં કે જે સમયની અંદર વોટ્સઅપની અંદર એક ગ્રુપની અંદર 256 મેમ્બર જ એડ થતા, એ સમયે 5000 લોકો એક ગ્રુપની અંદર એડ થઈ શકે એવી એક એપ્લિકેશન બનાવી હતી. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આજના પોડકાસ્ટની અંદર આપણે આવી જ અવનવી આઈટી રિલેટેડ બધી વાતો કરીશું. તો હિમાંશુભાઈ, તમારા વિશે થોડીક માહિતી કે હિમાંશુભાઈ ગઢવી એટલે કોણ? ઋત્વિકભાઈ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે માયપોડ સ્ટુડિયોમાં મને આમંત્રણ આપ્યું. અગેન દિલથી ખૂબ ખૂબ આભાર આપનો. મારો પોતાનો પરિચય તો આત્મશ્લાઘા કરવા યોગ્ય નથી, પરંતુ થોડોક આપવું તો હિમાંશુ ગઢવી એટલે અંબાજીની અંદર જન્મ થયો મારો, અને ત્યારબાદ પાલનપુરની વિદ્યા મંદિર શાળા ખાતે અભ્યાસ કર્યો. અને તે દરમિયાન એક સ્પાર્ક થયો કે ભાઈ આપણે આઈટીમાં કશું શું કરી શકીએ. તો નાનપણમાં અમુક વિચારો ચાલતા જ હોય આપણે, તો આપણે એક મોબાઈલ એપ્લિકેશન બનાવીએ. એ સમયે મેં હિમજી ચેટએપ નામની એક મોબાઈલ એપ્લિકેશન બનાવી, જેમાં આપણે અત્યારે વોટ્સઅપનો જે યુઝ કરીએ છીએ એ જ રીતે આપણે મોબાઈલની અંદર એક એપ બનાવીને કરે. એટલે એ જે હિમજી ચેટ તમે બનાવેલી ત્યારે જે વખતે ન્યૂઝપેપરોની અંદર બહુ બધી હેડલાઇન્સ છપાયેલી અને બધા ન્યૂઝ મીડિયાની અંદર પણ આવેલું કે 13 વર્ષના એક બાળકે હિમજી નામની એપ્લિકેશન બનાવી છે જે વોટ્સઅપને પણ સારી એવી ટક્કર આપી શકે છે, અને ઘણા બધા એવા ફીચર્સ હતા. એ તમારી એપ્લિકેશનમાં આઈ થિંક ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડની અંદર પણ તમારું નામ નોંધાયેલું છે. આ 2017માં મને યંગેસ્ટ એપ ડેવલપર ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ મળ્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ. સરસ. તો આપણે સ્ટાર્ટિંગથી શરૂઆત કરીએ કે તમારા અર્લી લાઈફથી શરૂઆત કરીએ કે તમારું જે 10 ધોરણ તમે ભણ્યા પછીનું જે પાછળની જે લાઈફ છે ત્યાંથી ટૂંકમાં જે આપણી શરૂઆત થાય, તો એ જે એપ્લિકેશન તમે જે બનાવી એનો મૂળ વિચાર કઈ રીતે અને ક્યાંથી કેવી રીતે શરૂઆત થઈ? એટલે મેં આપને જે વાત કરી કે શાળાની અંદર એક આઈટી સેન્ટર હતું અમારી, અને ત્યાં આગળ અમે રોજ પ્રેક્ટિસ કરવા જઈએ. એટલે બધા છોકરાઓ ભેગા થઈને અલગ અલગ ક્રિએટિવિટી કરતા હોઈએ. બરાબર.
સ્વાભાવિક કોઈ વેબસાઇટ બનાવતું હોય, કોઈ સારું પ્રેઝન્ટેશન બનાવતું હોય, કે આ કરતું ફલાણું કરતું હોય, એમાં મને વિચાર આવ્યો કે આપણે મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. ને સમયાંતરે એનું દિવાળી વેકેશન પડ્યું. તો દિવાળી વેકેશનમાં ખૂબ સમય હતો મારી પાસે, તો ઘરે બેઠા બેઠા જ યુટ્યુબ, ઓનલાઈન વેબસાઇટ્સમાંથી કોડિંગ શીખીને આપણે મોબાઈલ એપ્લિકેશન બનાવી અને એને લોન્ચ કરી. ખબર નથી કે આટલો સારો પ્રતિસાદ લોકો તરફથી મળશે. તો એ જે એપ્લિકેશન બનાવી એટલે 13 વર્ષે કોઈ વ્યક્તિ તો ન કહી છે, બાળકે એપ્લિકેશન બનાવી, તો એ એપ્લિકેશન પર તરફથી તો તમને ઘણા બધા રિસ્પોન્સ આઈટી કંપનીઓ તરફથી આવેલા છે. જી. તો એ રિસ્પોન્સ કઈ પ્રકારના હતા? હા, એટલે સ્વાભાવિકપણે એ લોકો જોતા હોય ન્યૂઝપેપરમાં કે ભાઈ આ બાળકે આવું કર્યું છે, તો આપણે એને આપણી કંપનીમાં લઈએ. પણ પરિવારનો એવો આગ્રહ હતો કે પહેલાં અભ્યાસ પૂર્ણ કરે તો સારું રહેશે. ઓકે, અને એટલે કોઈ પ્રલોભનમાં આવવાની અત્યારે જરૂર નથી. હા, બરાબર છે કે એજ્યુકેશન બી સાથે હોવું જરૂરી છે. એટલે એ વખતે ઘણી બધી ઓફરોને ધ્યાનમાં સાઈડમાં મૂકી અને એજ્યુકેશન ઉપર તમે આગળ વધ્યા. તો આ જે સમય હતો એ સમયગાળો તમારો 2016-17 કે હા, 16-17 સમયમાં. તો એ વખતે તો કે આઈટીનું એટલું બધું આમ જોઈએ બહારની દુનિયામાં તો ઘણું બધું હતું, પણ હાલની સમય પ્રમાણે અત્યારના જે સમય આપણે 2025ને ધ્યાનમાં લઈએ, તો અત્યારનો જે સમય છે એ પ્રમાણે આઈટીની અંદર એટલા લોકો જેને જોઈએ, કોઈ પણ કુટુંબની અંદર હવે પૂછીએ ને એ તો કોઈ પણ તો શેમાં છો, તો આઈટીમાં. તો આઈટીનું ખરેખર જે સાચું સ્વરૂપ છે ને એ આજે જાણવાનો ટ્રાય કરીએ કે અત્યારના સમયની અંદર લોકો છે જે બધાને એક એનું એજ્યુકેશન પૂરું કરે છે, તો એને આઈટી સેક્ટરમાં આગળ વધવા માટે કયા કયા પાસાઓનું ધ્યાન રાખવું પડે છે? સૌપ્રથમ તો આઈટી વર્ડને એટલો કેઝ્યુઅલ કરી નાખવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાંથી નીકળશે, કોઈ પણ ડિગ્રી લઈને, તો સીધો એમ જ કહેશો આઈટી કરેલો છું, બીસીએ કરેલો છું, બીટેક એમટેક કરેલો છું. પરંતુ આપણે જ્યારે એને મૂળમાં જઈએ, જડતા જોઈએ, તો એટલા કંઈ સ્ટ્રોંગ એના મૂળિયા હોતા નથી. એમનું જે બેઝ હોય છે એકદમ કાચું હોય છે. ડિગ્રી હોય બરાબર, પણ જે સ્કિલ જે રિયલ લાઈફમાં જોતી હોય એ હોતી બિલકુલ નથી. એટલે યુવાનો પહેલાં તો નક્કી કરે કે એમને શું કરવું છે, રસ છે કે નહીં. રસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમને રસ હશે એ કરશો તો ચોક્કસ સફળતા મળશે. રસ નહીં હોય, ખાલી ડિગ્રી લેવા પાછળ ભાગશો, તો આઈ થિંક એનો કોઈ બેનિફિટ તમને મળશે નહીં. ચાલી જશે પણ એનો કોઈ લોંગ ટર્મ બેનિફિટ મળશે. તો સૌથી પહેલાં તો અંગત રસ જાણવો કે આપણો રસ છે કે નહીં. આમાં રસ હોય, 12-12, 15-15, 20-20 કલાક કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસી રહેવાની શક્તિ હોય તો ચોક્કસ એને પરસ્યુ કરાય. તો સીધી વાત છે કે એ તો તમે કોઈ પણ બિઝનેસની અંદર હોય, તમારે એટલો સમય તો તમારે ભોગ આપવો જ પડશે જ્યાં સુધી રસ હશે. બાકી માનો કે મારો જ સ્વભાવ એવો છે કે એવું હોઈ શકે કે મને કોમ્પ્યુટરની અંદર કદાચ 1 કલાકથી વધારે બેસવાનું થાય ને તો એમ થાય કે નહીં, હવે આંટો મારવા જવું પડશે. જો એ રીતનું માઇન્ડસેટ હોય તો આપણે કદાચ થોડુંક એની અંદર ધ્યાન વિચારવા જેવું છે. પણ તમે જે તમારો વે હતો એ થોડુંક લોકોને એ વે તમારો દેખાડો કે તમે કઈ તમારું જે આ એપ્લિકેશન તો લોન્ચ થઈ પછીનો તમારો એજ્યુકેશન તમે કઈ રીતે કમ્પ્લીટ કરેલું? હા, એટલે મેં આપણે વાત કરી ને કે પછી પ્રલોભનમાં કોઈ આયા નહીં આપણે, કે કોઈ કંપનીમાં આપણે જોડાવું પણ નથી. બતાવીને પછી આપણે એમ કહ્યું કે હવે અભ્યાસ પૂર્ણ કરીએ. બેઝિક અભ્યાસ આપણી પાસે હોય તો આપણને દુનિયાની થોડી જાણકારી રહે કે ભાઈ કરવું પડે. અને પછી ધોરણ 12 પૂર્ણ કર્યું અને પછી નક્કી કર્યું કે હવે આપણે આપણું કંઈક શરૂ કરવું છે. ધોરણ 12 સુધી આપણે ફક્ત અભ્યાસ કર્યો. મીન ટાઈમ ધોરણ 11-12માં લોકડાઉન આવ્યું, એટલે વધુ ટાઈમ મળ્યો બરાબર કે આપણી જાતને હવે શોધીએ, આપણે શું છીએ, આપણો સ્વધર્મ શું છે. કોઈ પણ માણસને સફળ થવું હોય ને તો એની પાસે એક મિશન હોય કે મારે આ કરવું છે. પોતાના ઈચ્છા પ્રમાણેનું કામ હોય અને આજુબાજુનું વાતાવરણ એટલું સરસ હોય કે એને નિખરવાનો ટાઈમ મળે અને એમાં નિખરી શકે તો ચોક્કસ સફળતા. તો ધોરણ 11-12ની અંદર જે લોકડાઉનનો સમય આવ્યો એમાં આપણને ભરપૂર સમય મળ્યો કે આ કરી શકીએ. આઈટી વાળા માટે તો ગોલ્ડન પીરિયડ. હા, અને એમાં જ આ બધી વસ્તુની શરૂઆત થઈ છે. આ પોડકાસ્ટનો યુગ જ આઈ થિંક એ સમય દરમિયાન થયો છે કે લોકોની પાસે વધુ સમય હતો. ઝૂમ મીટિંગ્સ જીવનમાં આપણે નહોતું અનુભવ્યું કે આવું વર્ચ્યુઅલ મીટિંગ. સ્કૂલમાં નાના હતા ત્યારે ઘણી વખત એવી રીતે વાત ચાલતી કે આપણને દેખાડતા કે આગળ જતા ટેકનોલોજી આવી આવશે કે ભાઈ તમારે ટેબ્લેટની અંદર ભણવાનું હશે અથવા ઓનલાઈન ભણતા હશો ને એની માટેનો સમય ખાસો એવો દેખાડતા કે 10 વર્ષ 15 વર્ષ જેવો સમય થશે પણ ઇન્ડિયાની અંદર આવશે.
અને એ જ વસ્તુ ગણીને વિધિન 5 વર્ષની અંદર જ જોવા મળી કે એટલે થોડુંક વધારે રિલેટેબલ થયું કે આઈટી છે એ વધારે નિખરીને બહાર આવ્યું કે લોકડાઉનની અંદર ભલે ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા, ઘણા બધા નુકસાન થયા, પણ એ વસ્તુ જેવું વિચારતા કે 15 વર્ષ પછી થશે, 5 વર્ષ 5 રૂબરૂ વર્ષ, જોઈ કે નહીં 100%. આવું પણ પોસિબલ છે. આપણા વૃદ્ધો કહેતા સ્કૂલને એ લોકો કહેતા ઈ સ્કૂલ, એમને બોલતા પ્રોનાઉન્સ કરતા ના યસ ફાવે. યસ યસ એ લોકો કહેતા ઈ સ્કૂલ, એ ઈ સ્કૂલ 2000 જે લોકડાઉન નો સમય 2022 એમાં પછી આ ઈ બધી સ્કૂલ શરૂઆત. બની. એટલે ખરેખર જે સમયની સાથે એવું આપણે વિચારીને બેઠા હોય કે હજી તો બહુ વાર છે, આવશે પણ નહીં, હવે એવું નથી. આપણને એવું આઈટી સેક્ટરમાં તો આઈ થિંક ઇન્ડિયા નેક્સ્ટ લેવલ કામ કરે છે. હા, એ જ. આપણને એવું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે, બહુ ટાઈમ લાગશે, આવી ગઈ. ખબર જ અત્યારે નથી, અત્યારે આપણે એની સાથે ભળી ગયા છે. હા. તો આ આઈટી સેક્ટરનો દિવસે ને દિવસે આટલો વ્યાપ જતો જાય છે. કોઈ પણ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ જોવો તો ઇન્ડિયા એટલું નેક્સ્ટ લેવલ કામ કરે છે. સેમ વસ્તુ વિડીયો એડિટિંગ કે ગ્રાફિક્સ કે એ બધી વસ્તુ પણ આપણે જોઈએ કે જે માર્વેલના બધા જે મૂવી ને બધું હોય તો બધા લોકોને એમ જ થાય છે કે ભાઈ એ બધું બહાર જ એડિટિંગ થતું હોય, આપણે ઇન્ડિયામાં નહીં. પણ નહીં, એ બધું ઇન્ડિયામાં જ વીએફએક્સ એડિટિંગ થાય છે. સેમ વસ્તુ મોટી જેટલી પણ એપ્લિકેશનો છે એ બધી જ વસ્તુનું બેક એન્ડ ને બધું તૈયાર કરવાવાળા ઇન્ડિયન આર્ટિસ્ટો છે કે જે બધા પોતે એટલું પોતાનું એફર્ટ આપીને ક્રિએટ કરે છે. તો એ જ વસ્તુને ધ્યાનમાં લઈ આટલો સ્કોપ દિવસે ને દિવસે આટલો વધતો જાય છે. તો આ યંગ જનરેશનને એ બાજુ કઈ રીતે વળવું જોઈએ? મારા હિસાબે યંગ જનરેશન પોતે તો આ રીલની દુનિયામાંથી બહાર આવશે તો બહુ શીખશે. કારણ કે લગભગ આપણે જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં કે મોબાઈલમાં આપણો સ્ક્રીન ટાઈમ એવરેજ ઇન્ડિયનનો 8 થી 9 કલાકનો થઈ ગયો. એટલે હવે એને બહારની દુનિયા પોતે એક્સપ્લોર કરવા કરતાં રીલ્સમાં જોવું વધારે ગમે. રીલ્સમાં જોશે કે ફલાણા પાસે આ છે, આની પાસે આ છે, આ છે, તે છે. ગ્લેમરસ દુનિયા જોશે એટલે એ પોતે એ બધું જોશે એટલે એને વિચારો આવશે કે આવું હું કરું તો. પરંતુ આપણે આપણી પરિસ્થિતિ નથી જાણતા. પોતે આપણે ગ્રાઉન્ડ ઉપર ઉતરીશું, એ વસ્તુનો અનુભવ કરીશું અને એમાંથી શીખીશું તો વધારે સ્કોપ છે કે આપણે આગળ વધીશું. એટલે તમે આ જવાબ આપ્યો ને એટલે કમેન્ટ સેક્શનની અંદર સીધો જવાબ આવશે. તો તમે આ જે બનાવો છો એ વસ્તુ અત્યારે પોડકાસ્ટ તમારું ઇન્સ્ટાગ્રામમાં જ આવવાનું, તમારે નહીં જોવાનું, એકાઉન્ટ બંધ કરી દો. ના, પોઝિટિવ ઉપયોગ. હા. કોઈ પણ વસ્તુનો પોઝિટિવ અને નેગેટિવ હોય છે. જો એનો પોઝિટિવ ઉપયોગ કરીએ તો ખૂબ સરસ. કોઈ પણ આ પોડકાસ્ટ પણ આપણે તમે કહ્યું એમ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જ જોવાના છે. એ પોઝિટિવ ઉપયોગ છે ને, કંઈક તો શીખશે. મારા લીધે એક પણ માણસનું જો સારું થશે તો એમાં આપણું સારું. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ વાત કરે છે, બીજાના ભલામાં આપણું ભલું. બસ એ જ વાત. એ શૈલેષભાઈ લાસ્ટ પોડકાસ્ટની અંદર સેમ આ જ વાત કહી હતી કે હું બોલીશ એટલે તરત જ સીધા કમેન્ટ સેક્શનની અંદર શરૂઆત થઈ જશે. ભાઈ તમે તો પોડકાસ્ટ આની અંદર જ કરો છો. આપ લોકો પણ કમેન્ટમાં જણાવો આપનો સ્ક્રીન ટાઈમ કેટલો છે. હા, ચોક્કસ તમે પણ જણાવી શકો છો કે સ્ક્રીન ટાઈમ શું છે. અને સોશિયલ મીડિયા વસ્તુ એવી છે કે જેનાથી એક તમારા બિઝનેસને બૂસ્ટ મળે છે, પણ એનો ઘણો નેગેટિવ વે રીતે ઉપયોગ થાય છે. તો થોડુંક એને કઈ રીતે વાપરવું એ પણ શીખવું ખાસ જરૂરી. તમારું જે 12 પછીનું જે એજ્યુકેશન હતું એ તમે કોલેજ કરી કે પછી ધીરે ધીરે જ આ વસ્તુને આપણે તમારા બિઝનેસ સાઈડ તમે આગળ વધ્યા? હું જે ભણ્યો છું અને હું જે કરી રહ્યો છું એ મારા જ દિવસનો અંતર છે. હું પોતે વિદ્યાર્થી છું BA નો. હા, એટલે હું ભણું છું અને હું જે કરું છું એ મારા જ દિવસનો ફેર છે. અને જે રસનો વિષય મેં આપને અગાઉ વાત કરી કે મારો રસનો વિષય આઈટી, બિઝનેસ, એન્ટરપ્રેન્યોરશિપ, લાઈફસ્ટાઈલ કોચ ટાઈપનું કામ એ રીતનું છે. એટલે મારે BA ને અને એને કોઈ લાગે વળગતું નથી. એટલે આપ જે ભણો છો એમાં જ આપણે કરિયર બનાવવું એ પણ પોસિબલ નથી. ઘણી વખત માઇન્ડસેટ જ એવું થઈ જાય છે કે લોકો એટલું વિચારીને રાખે કે ભાઈ હું આની અંદર ભણ્યો છું તો આ વસ્તુની અંદર એમાં ભણીને એમાં ટ્રાય કરે, આગળ વધે. નો ડાઉટ તમે કદાચ ડિસિઝન જે તે સમયનું લીધું હશે, એ ડિસિઝનને ધ્યાનમાં રાખીને હાલની અંદર અત્યારે તમે જે કંઈ પણ કરવા માંગો છો એનો સ્કોપ હાલની અંદર નથી. પણ તમે બીજું સેક્ટર બદલવું હોય તો બદલી શકો. ઘણી વખત પેરેન્ટ્સની પણ સેમ એક્સપેક્ટેશન આવી થઈ જાય છે કે ભણ્યો છો, આટલા પૈસા નાખ્યા તો આની અંદર આ તો કર. પણ એવું જરૂરી નથી, કારણ કે ઘણા બધા આપણા પેરેન્ટ્સ અથવા ફેમિલીની અંદર જોતા હોય વર્ષોથી બિઝનેસ બદલતા જ આવે છે. આ નહીં તો આ નહીં તો આ, ત્યારે માંડ જઈને એમના 35-40 વર્ષે કદાચ સેટ થતા હોય. તો સમયને અકોર્ડિંગ તમે ચેન્જ થાય એમાં ખોટું નથી આવી. એક્ઝેક્ટલી એ જ કહેવાય. આપણે ટ્રાય કરતા રહેવું જોઈએ. આપણને કે દુનિયાના કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે હું શેના માટે પરફેક્ટલી બન્યો છું. ટ્રાય કરતા રહીશું. 1, 2, 3, 4, 5, 6, 7 કદાચ 8મો ટ્રાય આપણો હોય અને એ જ આપણો સ્વધર્મ હોય અને એમાં જ આપણે કરિયર બનાવવાનું હોય. તો તમે કીધું કે તમે BA ના સ્ટુડન્ટ છો,
મને એમ કે તમારું બેકગ્રાઉન્ડ જ આ છે કે તમે એની અંદર એજ્યુકેશન તો 13 વર્ષની સમયે તો તમે જેમ કીધું કે એ વખતે લેબ હતી ત્યાંથી તમે બધું મેળવ્યું. પણ બાકીના ટાઈમની અંદર જે પછી તમે એજ્યુકેશનમાં આગળ વધ્યા તો આ બધું નોલેજ તમે લીધું કઈ જગ્યાએથી, શીખા કઈ જગ્યાએથી? एक शायरे बहुत सरस बात करी છે, जो मैं जिंदगी भर में सीख पाया हूँ हालातों से, कैसे तुम सीख लोगे सिर्फ उस्तादों से. એટલે ઉસ્તાદની એક લિમિટ છે ને, તમને શીખવવાવાળાની પણ એક લિમિટ છે. તમે જાતે શીખશો, પોતાની પરિસ્થિતિઓથી શીખશો, તેમાં વધુ તમે ગ્રહણ કરી શકશો અને એમાં તમને વધારે સ્કોપ્સ મળશે. એટલે મારે જેટલું શીખવું છે એ મને ખબર છે, એટલે હું એટલું તો એક્સપ્લોર કરવાનો જ છું. તો એક્સપ્લોર વસ્તુ મેઇન વસ્તુ ફરીથી અહીંયા એક વસ્તુ એમાં કે રિસર્ચ, તમને કેટલો ઇન્ટરેસ્ટ છે આ ફિલ્ડની અંદર અને તમે શું શીખવા માંગો છો એ તમારી ઉપર છે. માધ્યમ કોઈ પણ હોઈ શકે, તમે કોઈની પાસેથી ઓફલાઈન શીખો, તમે ઓનલાઈન શીખો. ઓનલાઈન અત્યારે એટલું સરળ અને સિમ્પલ થઈ ગયું છે. કોઈ 200-250 રૂપિયામાં કોર્સ વિશે છે, મારે પર્ટિક્યુલર આ ટોપિક શીખવો છે, કોઈ એ વ્યક્તિ પર્ટિક્યુલર એ વસ્તુમાં એક્સપર્ટ છે તો હું એની પાસેથી 200-250 રૂપિયા, 500 રૂપિયામાં કેટલી બધી વેબસાઇટો અત્યારે છે જેની અંદર સિમ્પલી તમને પર્ટિક્યુલર એ તમારો ફંડામેન્ટલ ક્લિયર કરાવી શકે. ચોક્કસ. તો શીખવા માટે તો અત્યારે ઓનલાઈન આખું છે, યુટ્યુબની અંદર સર્ચ કરો, એટલા ટ્યુટોરિયલ છે ખરેખર. તો આ જ વસ્તુને તમે આગળ લઈ, તમે અત્યારે હાલની અંદર બિઝનેસ જે કરો છો તો એ એસ્ટાબ્લિશ કરવાની અંદર તમે જે સ્ટુડન્ટમાંથી આ વસ્તુ એસ્ટાબ્લિશ કરવામાં કેટલી તમને તકલીફો આવી અને હાલની અંદર કઈ રીતે રન કરો છો? પહેલાં તો આપણે જ્યારે નાના હોઈએ એટલે આપણું ખૂન બહુ ગરમ હોય. આપણને આ કરવું છે, પેલું કરવું છે, આ કરવું છે, પેલું કરવું છે. આપણે ટ્રાય કરતા રહીએ, કંઈક નાનું કરીએ, એમાંથી કંઈક શીખીએ, એમાં ફેલિયર થાય. હું ફેલિયર શબ્દ નહીં વાપરું. કાં તો સક્સેસ છે, કાં તો એક્સપિરિયન્સ છે, ફેલિયર નથી. ફેલિયર તો ક્યારે છે? જીવનનો જે દિવસે અંતિમ દિવસ હશે આપણો, એ આપણો ફેલિયર. ત્યાં સુધી તો સક્સેસ છે યા ફિર એક્સપિરિયન્સ. તો આપ કંઈક નવું ચાલુ કરો, એમાંથી કંઈક નવું શીખો, એ રીતે આપ આગળ વધતા રહો છો. સૌ પ્રથમ યુવાનો કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવો હોય તો મારી એક અંગત સલાહ છે કે પહેલાં એ વિશે પૂરતું નોલેજ લઈએ આપણે કે આ ફિલ્ડની અંદર શું છે, એની બારીકાઈથી આપણે દરેક વસ્તુનું જ્ઞાન મેળવીએ અને પછી વસ્તુ શરૂ કરીએ. જો શક્ય હોય તો એ જ ફિલ્ડમાં આપણે નોકરી પણ કરવી જોઈએ. ડાયરેક્ટ બિઝનેસ ચાલુ કરવો એ જરૂરી નથી. એમાં આપણે નોકરી કરીએ, થોડી એક્સપર્ટાઇઝ મેળવીએ, એનું આખું બંધારણ સમજીએ કે આ વસ્તુ કઈ રીતે વર્ક કરે છે સ્ક્રેચથી, તો આપણને વધુ અનુકૂળ રહેશે કે આ બિઝનેસ આપણે જાતે પણ રન કરી શકીએ. આપણી પાસે પૂરતું નોલેજ હશે. ગ્રાઉન્ડ લેવલથી જાણવું જરૂરી છે. હા, કોઈ વખત કદાચ આપણે નીચે જે ટીમ તૈયાર થશે એ આપણને કહેશે કે આવું નહીં, આવું હોય, આપણા આપણી પાસે મનમાં knowledge સ્પાર્ક હશે હોય કે કે ભાઈ આ નહીં, બધું આ તો વસ્તુ આવી આપણે રીતે થાય અનુભવ છે. કરેલો છે. યસ. નકર તો એ કહેશે આપણે માનવાનું જ રહે ને, કારણ કે આપણે ક્યારે કર્યું જ નથી એ વસ્તુ. એક્ઝેક્ટલી. તો તમારો જે બિઝનેસ પર્પસ છે, અત્યારે તમે કઈ રીતે બિઝનેસ ચલાવો છો અને શરૂઆત કઈ રીતે થઈ હતી? મેન બિઝનેસ આઈટીનો જ છે. હમ. એટલે જે આપણે નાનપણથી આઈટીનો જે સ્પાર્ક હતો હજુ સુધી અવિરત ચાલ્યા કરે. એટલે તમારી કંપની વિશે 2022માં ફર્સ્ટ કંપની અમે એમ્પાથ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટર્ડ કરાવી. ત્યારબાદ અમે મિલિયનર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટર્ડ કરાવી, જેની અંદર અમે ઓનલાઈન ગેમ્સ અને વેબસાઇટ્સ બનાવી, જે આઈટી માટે જ કામ. અને તમે જે તમારી 13 વર્ષની ઉંમરે જે એપ્લિકેશન બનાવી હતી હિમજી, ફરીથી એને રીક્રિએટ કરીને માર્કેટમાં લોન્ચ કરવાનો કોઈ આઈડિયા ખરો? અત્યારે કોઈ પ્લાન એવો નથી. બરાબર. અત્યારે આવનારા સમયમાં થોડા વિશાળ સપનાઓ જોઈએ, ઓકે. કંઈક નવું કરીએ. યસ. જૂનું તો એ સમય પ્રમાણે એ ઠીક એક હતું. યુનિક હતું. આજના પ્રમાણે અત્યારના સમય આર્ટિફિશિયલ પ્રમાણે ઇન્ટેલિજન્સના જમાનામાં કંઈક નવું કરવાનું. તો અત્યારે જે વસ્તુની અંદર જો માર્કેટની અંદર એઆઈ એમાં બી સૌથી વધારે બધાના મગજમાં ચેટ જીપીટી છે. એવી તો ઘણી બધી વસ્તુ છે, પણ બધાના મગજમાં એક ચેટ જીપીટી અત્યારે હાલની અંદર છે. કોઈને પણ અત્યારે પોસ્ટ ક્રિએટ કરવી હોય, કમાન્ડ આપે છે, પ્રોમ્પ્ટ આપે છે અને કોઈ વસ્તુ તૈયાર થઈને આવે છે. પછી એની પાછળ વિડીયો ક્રિએટ કરવા હોય તો બહુ બધી વસ્તુઓ અત્યારે હાલની અંદર છે. વોઇસ જનરેટ કરવો હોય, એટલા ફેક વોઇસ, મ્યુઝિક, કેટલી વસ્તુ લોકો અત્યારે બધી જ વસ્તુ એઆઈ ઉપર કરી નાખે છે. યુટ્યુબની અંદર એટલી ચેનલો જોઈએ છે, વેબસાઇટો જોઈએ છે. જે લોકો અત્યાર સુધી જે વેબ ડિઝાઇન કરતા હતા એની અંદર ઘણી બધી મહેનત કરીને બિચારાઓ મહેનત કરતા, હવે કોડિંગની અંદર એટલું આવી ગયું છે કે ભાઈ મારે આટલો પર્ટિક્યુલર કોડ જોઈએ, ચેટ જીપીટી અથવા બીજી ઘણી બધી એઆઈ છે એ બધું આખું ક્રિએટ કરીને આપે છે. તો એની પાછળ બધું જ વર્ક છે. આખું આઈટી સેક્ટર આપણે કહી શકીએ કે કમાન્ડ છે, કમાન્ડને આખા ગૂગલમાંથી બધું સર્ચ કરીને બધું લાવે છે. તો એ એઆઈ અત્યારના લાઈફ પ્રમાણે આપણને હાર્મફુલ છે કે આપણને હેલ્પફુલ છે? બંને રીતે.
પોઝિટિવ અને નેગેટિવ. પહેલાં નેગેટિવની જ વાત કરીએ. આજના યુગની અંદર માનવનો સ્વભાવ એટલો તંગ થઈ ગયો છે. ડીપ ફેક, જે અત્યારે બહુ વાયરલ શબ્દ છે. યસ એઆઈ દ્વારા કોઈ પણ વ્યક્તિનો ડીપ ફેક વિડીયો બનશે, એને સોશિયલ મીડિયામાં નાખવામાં આવશે કે આ વ્યક્તિ આવું કર્યું. હકીકતમાં એવું કશું નથી, પણ એ નખાશે, વાયરલ થશે અને સામેવાળા વ્યક્તિની બેઇજ્જતી થશે. એટલે આનો સૌથી મોટો નેગેટિવ એ જ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પોઝિટિવ સાઇડ્સ અને નેગેટિવ સાઇડ્સમાં જે લોકોને હાર્મફુલ કરે, લોકોના ડીપફેક વિડીયોઝ બને, એમનું વોઇસ ચેન્જ કરીને રિપ્રેઝેન્ટ કરવામાં આવે, એમના ફોટોને એડિટ કરવામાં આવે, બ્લેકમેલિંગ થાય, જે આપ જાણતા જ હશો. તો આ એના નેગેટિવ્સ. પોઝિટિવ એ છે કે દરેક વસ્તુની સમરી મળી જાય, દરેક વસ્તુનું આપણું કામ એકદમ ઇઝી થઈ જાય. ચેટ જીપીટીમાં હમણાં હું લખું કે ફલાણી બુકની સમરી મને આપો, તો મને સમરી 5 મિનિટમાં આપી દેશે. અને 5 મિનિટની 5 સેકન્ડે નહીં લાગે. હું એને 150 બુક્સના નામ આપીશ અને 150 બુક્સની સમરી માંગીશ, મને લગભગ 1 મિનિટમાં એ સમરી આપી દેશે. એ સમરીમાંથી હું એને એવું પૂછીશ કે આ 150 બુક્સમાંથી મારે કઈ વાંચવા જેવી છે, જે આ 150 બુક્સની અંદર પણ ટોપ 10માં આવતી હોય, તો એ પણ મને આપી દેશે. એટલે મારું કામ કેટલું ઇઝી થઈ ગયું. મારે 150 બુક્સ વાંચવાની જરૂર નથી, એ ટોપ 10 બુક્સે વાંચવાની જરૂર નથી. ટોપ 10 બુક્સની સમરી મને મળી ગઈ, મારું કામ થઈ ગયું. એટલે એક પર્સનલ આસિસ્ટન્ટ આપણને બધાને આપી દીધું છે. જે સમયની અંદર હતું બિઝનેસમેન હોય એ બધા પોતાના પર્સનલ આસિસ્ટન્ટ રાખી શકે, પણ અત્યારે પોતાના ખીચાની અંદર પર્સનલ આસિસ્ટન્ટ છે. એટલે આજ એ ટેકનોલોજીનો ઉપયોગથી જેમ લોકો કહે છે કે બધાના ટૂંકમાં જે વ્યક્તિઓ કામ કરે છે એનું પર્સન્ટેજ ઓછા થતા જશે ને ચેટ જીપીટી એની જગ્યા લઈ લેશે. એટલે આમ ગણીએ તો બેરોજગારીનો સમય, બધાની નોકરીઓ જશે, એ બધાને એક બીક છે. તો એવું થઈ શકે? ચોક્કસ થઈ શકે, પણ ક્યારે? જ્યારે તમારી એક્સપર્ટાઇઝ ટોપ લેવલે હશે તો તમને કોઈ નહીં બીટ કરી શકે. ચેટ જીપીટી આવશે કે અનુભવ આવશે તો પણ તમને બીટ નહીં કરી શકે. જ્યારે તમારી એક્સપર્ટાઇઝ એના કરતાં પણ વધુ સારી હશે, તમે બહુ સારું કામ કરી શકશો, તો આઈ થિંક એ તમને બીટ નહીં કરી શકે. અને એ વસ્તુની અંદર એવું કહી શકે કે માનો કે જે લોકો અત્યારે મને તો અમારા ફિલ્ડ વાઇઝ હું કહું જેમ કે વિડીયો એડિટિંગ ગ્રાફિક્સની અંદર, તો એવી રીતે ગણે છે કે માનો કે તમે જેમ નોર્મલી એડિટર હતા, જો એવા જ એડિટર રહેશો અથવા એવા જ ડિઝાઇનર રહેશો, તો સમય ચેટ જીપીટી અથવા કોઈ પણ જે સિસ્ટમ છે તમને રિપ્લેસ કરી લેશે. પણ એ વસ્તુ તમે વાપરતા શીખી જશો તો તમારું કામ પ્લસ થઈ જશે. એક સિમ્પલ એજ આમ જોઈએ કોઈ પણ યુથને, તો મારા મત મુજબ એવું છે કે માનો કે તમે કોઈ વસ્તુ બનાવો છો, જેને બનાવવા માટે તમે મેન્યુઅલી કરો છો, એમાં તમને કલાકનો સમય લાગે છે, તો તમે એ એઆઈને વાપરતા કેમ નથી શીખતા? એ તમે શીખશો તો તમે એને એપ્લાય કરશો તો તમારું કલાકનું કામ તમને 5 મિનિટમાં કરીને આપશે. તમારે જે ક્લાયન્ટને તમારું કામ આપવાનું છે એને જેટલું તમે ફાસ્ટ આપશો, કારણ કે અત્યારે ફાસ્ટ ફોરવર્ડનો જમાનો છે, એને તમે જેટલું ફાસ્ટ કામ આપશો એ તમને પૈસા આપવા માટે તૈયાર છે, પણ એને તમે જેટલું ફાસ્ટ કામ આપશો એ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે કે ભાઈ હું તમને પૈસા આપીશ પણ મને કામ ફટાફટ જોઈએ. હા, એટલે આપણે કહ્યું ને કે નોકરીઓ ખાઈ જશે, તો આ લોકોની ખાશે જે ટેકનોલોજી સાથે ટૂંકમાં એઆઈ સાથે જોડાતા નથી. જે જૂના બંધારણ પ્રમાણે કામ કરે છે એમની 100% જશે, પણ જે સમય સાથે અપગ્રેડ થાય છે એમનું કશું નહીં જાય. તો આ જ બધી વસ્તુની અંદર આપણને ગણીએ સોસાયટી તરફથી આપણને કેવો સપોર્ટ મળે કે કેવા પ્રોબ્લેમો આવી શકે બીજા? આઈ થિંક ઇન્ડિયન સોસાયટી છે ને એ બહુ બાયસ્ડ છે. તમે એમની સામે કોઈ પણ પ્રોજેક્ટ લઈને કે તમારું વિઝન લઈને જશો ને તો તમને ભાંગી પાડશે. લોકોને કોઈનું સારું દેખાતું નથી, એમને બધાનું નેગેટિવ જ દેખાય. એટલે આપ કોઈ પણ વિઝન લઈને તમારા રિલેટિવની પાસે જાઓ તો તમને એમ કહેશે કે આવું શું વિચાર, આવું કેમ, આ નહીં ચાલે. તમે 50% તો ત્યાં જ ભાગી જશો. પછી તમને પોતાને એવું વિચાર આવે કે નથી કરવું આપણે, કેમ કે તમારું અડધું મોટિવેશન જતું રહ્યું ને, એટલે તમને વિચાર જ નહીં આવે. પરંતુ તમારી પાસે તમારો પરિવારનો સહયોગ હોય, તમારા માતા પિતાનું પેરેન્ટિંગ સારું હોય. મારા કિસ્સામાં હું 100% કહું છું કે મારા માતા પિતાનો સપોર્ટ હતો, એટલા માટે જ હું અત્યારે આ પોડકાસ્ટમાં આવી શકું છું. બાકી કેમ, બીજા છોકરાઓને પણ તક મળવી જ જોઈએ ને, એમનું પણ પેરેન્ટિંગ સુધરવું જોઈએ. મા બાપ પોતે સુધરે, એમનું પેરેન્ટિંગ સુધારે અને પોતાના બાળકોને સ્વધર્મ પ્રમાણે કામ કરવા દે તો એનું બાળક ખીલશે. એનો પોઝિટિવ ઓરા એને આપવો પડશે. પોઝિટિવ સાઇડ્સ હોવી જોઈએ પેરેન્ટિંગ. એટલે સોસાયટીની અંદર ઘણા બધા એવા પ્રશ્નો થાય છે જેના કારણે કદાચ એવું લાગે છે કે મા બાપને સપોર્ટ કરવો હોય ને તો
તો એ લોકો એટલા મેણા ટોણા એવી રીતે એમના મારે છે કે પછી મા બાપને એમ થઈ જાય કે ભાઈ તું રહેવા દે ને ઘણી વખત આપણને દયા આવી જાય કે ભાઈ ભલે મૂકો પડતું એ નથી કરવું. તો ફેમિલી તરફથી ઘણા બધા આવા પ્રશ્નો તમારે બી થયા હશે, તો એની વિશે તમે જણાવી શકો? મારા કેસમાં ફેમિલી તરફથી કોઈ દિવસ કોઈ પ્રેશર નથી થયું. મારે હમ. જે કરવું છે એમને ખુલ્લા દિલે છૂટ આપી હમ. છે. બસ એક જ વસ્તુનું સૂચન હોય છે, કોઈનું ખોટું કરવું નહીં, હમ. ખોટું કોઈનું લેવું નહીં. હમ. આપણે સારું કામ કરવાનું છે, સારા વ્યક્તિ બનવાનું છે. માણસે મૂળ એનો જે સ્વભાવ છે એને સારો કરવો, બીજાને અનુકૂળ આવે એવો કરવો. કોઈને તમારી પાસે આવું ગમવું જોઈએ. એવું નહીં કે ભાઈ હવે આની પાસે જઈશું તો મજા નહીં. આપણો ઓરા હોવો જોઈએ કે ભાઈ મજા આવશે, આ વ્યક્તિ પાસે જઈશું ને તો થોડી સારી વાતો જાણવા મળશે, કંઈક સારું શીખીશું આની પાસે. તો ફેમિલી હંમેશા સપોર્ટ જ કરે છે, બીજા લોકોએ નથી કર્યો. રિલેટિવ્સ કે એ સાઈડ આપણે જોઈએ તો દે આર નેવર ઇન્ટરેસ્ટેડ ઇન યોર પોઈન્ટ. એટલે છે સમાજની અંદર બી ઘણા લોકો એવા છે કે જે આપણને સમજે છે ને આપણે એ બધા આપણી વિશે કોઈ દિવસ ખરાબ વાત કરતાય નથી અને આપણને સપોર્ટ કરતા હોય છે. પૂરેપૂરા સમાજને તો આપણે બ્લેમ ન કરી શકીએ. ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જેણે આપણને સપોર્ટ કર્યો હોય અને જ્યારે કોઈ તાળી ના પાડતા હોય ત્યારે એ બધા તાળી પાડવા માટે પણ ઊભા હોય. તો એ બધાનો બી ઘણો સપોર્ટ હોય છે. બાકીની જે સોસાયટી છે તો એને તો આપણે એક જ વસ્તુ કહી શકીએ કે જવા દો, બીજું તો શું. એટલે આપણે ચાર લોકો શું કહે છે એના આધારે આખા સમાજને ડિફાઇન કરીએ તો એ ખોટું છે. અમુક પોઝિટિવ લોકો પણ સમાજમાં હોય છે. હા, એટલે એક સીધી વસ્તુ છે કે આપણે આપણો લીટો મોટો કરવાનો હોય, બીજાના લીટાને ભૂસીને નહીં. આપણે આપણો જે થાય છે એ પ્રમાણે જતું જવાનું. આ વાત આજે હું આ પોડકાસ્ટમાંથી શીખ્યો. હા, ઘણી વખત પાર્ટનર છે મનીષભાઈ, એ આ વાત ઘણી વખત કરતા હોય છે કે આપણે પોતાનો લીટો મોટો કરવા માટે બીજાનો નાનો ન કરે, આપણાથી જેટલો થતો હોય એટલો આપણે મોટો કરવાનો. તો આ જ વસ્તુની અંદર થોડુંક આપણે આઈટી સેક્ટરની અંદર જાણીએ કે માનો કે તમારી જે પર્સનલ લાઈફ અને અત્યારે જે તમે બિઝનેસ કરો છો, તો એ બંને વસ્તુને પ્લસ તમારી ફેમિલી, એ 3 વસ્તુ ટોટલ થઈ જે જનરલી આપણે અત્યારે બેલેન્સ કરવાની હોય. તો તમે કઈ રીતે બેલેન્સ કરો છો એ વસ્તુ? વર્ક લાઈફ બેલેન્સ બહુ પ્રચલિત શબ્દ બન્યો છે હમણાં કે પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ. પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ મિક્સઅપ કોઈ દિવસ થાય જ નહીં જો તમે પોતે એક ડિસિપ્લિન પ્રમાણે કામ કરતા હો. તમારે અમુક સમય કામને પણ આપવો પડે, અમુક સમય પોતાની જાતને પણ આપવો પડે અને અમુક સમય ફેમિલીને પણ. તમારો મોસ્ટ ઓફ ટાઈમ જો કામમાં જ જતો હોય, ફેમિલી માટે ના જતો હોય, પર્સનલ લાઈફ માટે ના જતો હોય, તો આઈ થિંક તમારે હજુ મનુષ્યતામાં થોડી કમી છે. તમારે કામની સાથે ફેમિલીને અને પોતાના જાતને પણ ટાઈમ આપવો જોઈએ. તમે જો ફેમિલીને ટાઈમ આપો અમુક કલાક જ, એ ક્યાં આપણી પાસે આખો દિવસ માંગતા હોય છે. અમુક સમય આપણે એમને આપીએ, દે આર હેપી. અમુક સમય આપણે જાતને આપીએ તો આપણું મન પણ ખુશ થશે કે ભાઈ આપણને આટલો ટાઈમ આપ્યો. એટલે આપણે પોતે જ ઇમ્પ્રૂવ થવામાં. કામને તો ઓફકોર્સ કામને તો આપણે ટાઈમ આપવો જ પડે, તો જ આ બધું ચાલશે. હા, એ જ વસ્તુ એમનામ છે. ફેમિલીને આપણે સમય આપીએ છીએ પણ વર્કમાંથી બી અમુક સમય એમને લઈ અને ફેમિલીને આપીએ, કારણ કે બધી જ વસ્તુ ખાલી પૈસાથી મેટર નથી. પૈસા બી છે જ, એની સામે ફેમિલી. તમારી અટક ઉપરથી જેમ ગઢવી કીધું, તો જ્યારે આમ એ શબ્દ જ્યારે અટક આવે એટલે સૌથી પહેલા મગજની અંદર એ ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર એ જ આવે કે પોતે ગાયક હશે અથવા સારા એવા કલાકારો હશે. તો એ કદાચ તમારા ટેકનોલોજીમાં બેકગ્રાઉન્ડમાંથી તમારું આ ટેકનોલોજી સાઈડ એવી રીતે એમના હશે, તો કુટુંબની અંદર કોઈ આવું કોઈ બેકગ્રાઉન્ડ છે ખરું કે ના? અમારા મોસ્ટ ઓફ જે કુટુંબીજનો છે બધા સરકારી નોકરીમાં છે. 99.99%. અચ્છા, કદાચ એક્સેપ્શનલ હું જ હોઈશ. અચ્છા, એટલે શરૂઆત કહી શકાય કે ખાલી ન્યૂ જનરેશન. હા, એટલે એવું આપણે ગણી શકાય કે ખાલી એ બી વસ્તુ ખોટી તો નથી, પણ એક આમ કેવું કે એટલો માહોલ કે કયા લેવલે એમણે કામ કરેલું હશે કે અત્યારે જ્યારે ગઢવી શબ્દ આવે એટલે માનો કે આપણને એ આખું બેકગ્રાઉન્ડ ઓરા તરત યાદ આવે કે કદાચ એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ આમની સાથે કોઈ કનેક્ટેડ હોઈ શકે. પણ નહીં, હવે બધી જગ્યાએથી લોકો બહાર આવતા જાય છે. તો આ જ વસ્તુની અંદર સામે જ્યારે આઈટીની અંદર કોઈ પણ વ્યક્તિ એન્ટર થાય છે, તો એવું કહેવાય કે પોતાની સાથે ડિપ્રેશન અને હેલ્થ ઇસ્યુને લઈને સાથે એન્ટર થાય છે. કારણ કે આની અંદર તમે આવો છો એટલે એ બે પરિબળો એવા છે કે ડિપ્રેશન પણ સામું એવું છે અને હેલ્થને લઈને પણ. તો એના વિશે તમારું શું માનવું છે? આઈ થિંક બહુ જ સેન્સિટિવ ટોપિક છે. બહુ જ એટલે બહુ જ સેન્સિટિવ ટોપિક છે. આજના યુથની અંદર
આઈ થિંક મોસ્ટ ઓફ ધ યુથ ઇઝ ડિપ્રેસ્ડ. મેં તમને અગાઉ વાત કરી ને, રીલ્સ અને રિયલ લાઈફ વચ્ચે ભેદ પારખી નથી શકતા. બીજાના સુખને જોવામાં પોતે દુઃખી થાય છે કે આની પાસે આ છે એટલે પોતે દુઃખી થાય. એ દુઃખનું કારણ ડિપ્રેશન બને છે. ડિપ્રેશનનું બીજું કારણ એવું છે કે ભાઈ કરિયરમાં કેમ આવા લોચા થાય, આને આ કરી લીધું, હું કેમ નથી કરી શકતો. મોસ્ટ ઓફ ધ યુથનો આ જ પ્રશ્ન છે કે હું કેમ નથી કરી શકતો. સંશય થાય. એવામાં જો આપની પાસે યોગ્ય ગુરુ હોય, એનું યોગ્ય માર્ગદર્શન હોય, તો તમે આરામથી આને પાર પાડી શકો. તો ડિપ્રેશન, સુસાઇડલ ડિપ્રેશન, એ બધું આપણને ન થાય. અમુક સમય તમે પોતાની જાતને આપતા હોય તો આ બધા વસ્તુઓથી બચી શકાય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એવો પ્રયત્ન કરવો જોઈએ કે લોકોની વચ્ચે રહીએ, સમાજની વચ્ચે રહીએ. વધુ પડતું એકલું રહેવું પણ આનું કારણ હોઈ શકે છે. એટલે આપણે કહીએ ને કે એકાંત એક સુખ છે. અમુક સમય સુધી એકાંત એક સુખ થઈ શકે છે, પરંતુ એક સમય પછી એકાંત એ બહુ ગંભીર રૂપ લઈ શકે છે. એટલે આમ વિચારીએ તો તમારા મતે કે આની અંદર આધ્યાત્મિકતા છે એ કેટલું સ્થાન લઈ શકે? એટલે એક શાયરે બહુ સરસ વાત કરી છે કે ઇતને હિસ્સોं में बट गया हूँ मैं, मेरे हिस्से में कुछ बचा ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं और जुर्म है क्या पता ही नहीं. એટલે કે મારા માટે શું, આ બધું તો હું કરું છું કે ભાઈ છોકરાઓ માટે, ફેમિલી માટે, મારા કુટુંબીજનો માટે. મારા માટે શું? મારે શું કામ જ કરી જવાનું છે? એ બધાની સાર સંભાળ જ રાખવાની છે. મારા માટે તો હું કંઈક એવું કરું જે મને હેલ્પફુલ થાય. કદાચ હું 5-10 મિનિટ સવારે વોક કરી લો, એ પણ મારા માટે સારું છે. સારી 2-3 બુક્સ વાંચી લો, એ પણ મારા માટે સારું છે. પોતાના માટે ટાઈમ આપવો એ આનું સોલ્યુશન હોય છે. જનરલી મને બી ઘણી વખત એવી રીતે એમ નામ થાય, ફિક્સ જ છે કે રસ્તાની અંદર મંદિર આવતે, મંદિરે ભગવાનના દર્શન કરીને શાંતિથી ખાલી ત્યાં બેઠું રહેવાનું. ખબર નહીં, મંદિર કંઈક અલગ ઓરા આપે છે, બધાને અલગ અલગ કોઈ વસ્તુ આપતી હોય, પણ મારા માટે એ છે કે હું ખાલી 5 મિનિટે ત્યાં બેસું એટલે માઇન્ડ બ્લેન્ક કરી દે છે કે જે બધી જ વસ્તુ આખી ક્લિયર. હું એ જ વાત આપને કહેવા જતો હતો કે હું આદ્ય શક્તિ અંબાજીના ધામથી આવું છું, અંબાજીથી. એટલે મારે માટે તો માં જગતજનનીના મંદિરમાં જાઉં એટલે મારા 100% દુઃખ ભૂલાઈ જાય. પછી માન દીકરો સંવાદ કરતા હોય ને, આપણે એને પ્રોબ્લેમ્સ કહેવાની, ઉપરથી દૈવીય શક્તિ હોય, પ્રોબ્લેમ્સને દૂર કરી નાખે. એટલે આધ્યાત્મિક બહુ જ જરૂરી છે. કેમ કે યુગ જ એવો છે કે એની સાથે તમે જાઓ છો એટલે બધા લોકો નાસ્તિકતા તરફ જતા જાય છે, પણ આ વસ્તુ એક વાઇબ, એ પાવર એવો છે કે જે એની સિવાય ગમે એટલા પૈસા આપો તો ક્યાંયથી મળે એવું નથી. વિપ્રોના ફાઉન્ડર અજીમ હાશિમ પ્રેમજી એવું કહે છે કે માનવીય તાકાત કરતા ઈશ્વરીય તાકાત સૌથી વધારે મહત્વની છે. જ્યારે તમારી એનર્જી 0 હોય ત્યારે ઈશ્વર કંઈ એવી કૃપા કરશે કે તમારા બધા કામ થશે. જીવનમાં વધારે લોડ લેવાનો નહીં, કેઝ્યુઅલી જીવનને જીવવાનો. દરેક વસ્તુમાં બહુ ફોકસ કે બહુ ડીપમાં જવાનું નહીં. રૂટીન જે ચાલે છે એને ચાલવા દેવાનું, મનને શાંત રાખવું. તો જ આપણે ઘણા બધા ડિસિઝન લઈશું. એક્ઝેક્ટલી. તો હાલના સમયની અંદર અત્યારે આઈટીની અંદર નોકરી કરાય કે બિઝનેસ કરાય? સ્પેસિફાઈડ આઈટી વિશે નહીં જાઉં, ઓવરઓલ જઈશ. તો દરેક વ્યક્તિનો પોતાનો સ્વભાવ અલગ હોઈ શકે. કોઈના અંડરમાં રહીને કામ કરવું ફાવતું હોય, ફિક્સ ઇન્કમ ગમતી હોય અને એક બંધારણ મુજબ ઘડાઈને એને કામ કરવું ગમતું હોય તો નોકરી ચોક્કસ કરે. પરંતુ જો પોતાના વિચારો, પોતાનું કોઈ સપનું હોય, એને સાકાર કરવું હોય, ઇન્ડિપેન્ડન્સ જોતી હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જોતી હોય અને આકાંક્ષાઓ વધુ હોય તો પોતાનો બિઝનેસ કરવો જોઈએ. આ વિશે ફરી એકવાર કંઈક લાઈન કહીશ કે ચાહતા તો બચ सकता था મગર कैसे बच सकता था, જો બચેગા कैसे रचेगा. જે નોકરી કરશે એના માટે કોઈ સ્કોપ નથી કે કંઈક મોટું કરી શકે. પોતાનો બિઝનેસ જ કરવો જોઈએ. બિઝનેસ કરવાથી દેશને ફાયદો છે, ઇકોનોમીમાં બૂમ આવશે અને યંગ એન્ટરપ્રેનર્સ જેટલા આવશે એટલું ભારત દેશ આગળ વધશે. અને ગવર્મેન્ટ પૂરતો પ્રયાસ કરી રહી છે, યુવાનોને નવી નવી સ્કીમ્સ આપી રહી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ્સ હોય, PMEGP એક સ્કીમ છે બહુ સરસ, જે કોલેટરલ ફ્રી લોન્સ આપે છે યુવાનોને પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે. ઇન્કમ ટેક્સમાં પણ 3 વર્ષનું એક્ઝામ્પશન મળે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમમાં. એટલે ગવર્મેન્ટ તો પૂરતો પ્રયાસ કરી રહી છે ને. આજે હું આ પોડકાસ્ટમાં બેઠો છું એનો સૌથી વધુ શ્રેય કોઈને જતો હોય તો એ ગવર્મેન્ટ છે. કારણ કે ગવર્મેન્ટ એવી ઇકોસિસ્ટમ બનાવી છે કે ભારત હવે ફક્ત નોકરો પેદા કરવાવાળો દેશ નથી, જે અહીંથી અમેરિકામાં કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં
લેબર સપ્લાય કરે છે. હમ. અહીંયા પણ અમેરિકા જેવો માહોલ બની શકે, અહીંયા પણ મલ્ટીનેશનલ કંપની બની શકે અને ભારતના યુવાનો આગળ વધી શકે. એ સપનું આજની સરકારે જોયેલું છે અને એના કારણે જે બૂમ આવી છે એ બૂમના અમે સહયોગી છીએ. ના એટલે એ જ વસ્તુ ઉપર ખાલી લઈએ કે ભારતમાં નોકરી કરવી જોઈએ કે બહાર જઈને નોકરી કરવી જોઈએ? નોકરી ભારતમાં કરવી જોઈએ, કારણ કે આઈ થિંક જેટલું રેમિટન્સ ભારતમાં રહે એટલું સારું. ફોરેનની અંદર જઈને ત્યાંની મજૂરી કરવી એના કરતાં દેશની સેવા કરવી વધુ સારું. એ કહેવત છે ને કે બહાર જઈને પાઉં તોડવા એની કરતાં અહીંયાની લાપસી ખાવી સારી. શીખાવી સારી. એટલે ના, સાચી વાત છે. એવું બહાર જવું બી ખોટું નથી, પણ એ વસ્તુનું બધાનો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. Exactly. ત્યાં બી લોકો સારું એવું ઇન્કમ કરે છે અને ત્યાંથી બી ઇન્ડિયાની અંદર પોતાના ફેમિલીને પૈસા મોકલે છે, Exactly. તો એમાં બી ખોટું નથી. પણ બધાની કન્ડિશનો અલગ અલગ હોય છે. જે Exactly. લોકો અત્યારે દેખાદેખીની અંદર જાય છે એમની પર્સનલી વાત થાય છે કે ભાઈ પેલાનો ફલાણાનો છોકરો જાય છે તો આપણે પણ ત્યાં જઈએ. તો તમારી પાસે આવડત છે, ટેલેન્ટ છે, તો એ વસ્તુ માટે તમે જાઓ, એની માટે કોઈ પ્રશ્ન નથી. પણ ત્યાં જઈને તમારી પાસે અત્યારે કોઈ આવડત નથી, ત્યાં જઈને કંઈક ગોતશું, ત્યાં જઈને કોઈ તમારે મોલની અંદર જોબ કરવી છે, તો એ કંઈક ને કંઈક વસ્તુ, હા તમારી એ પર્સનલ choice ઓપિનિયન છે, પણ વસ્તુ એક આ હોઈ શકે કે તમારી પાસે તમે એની કરતાં ટેલેન્ટ અને જેટલું તમારી આવડત છે એની ઉપર તમે ધ્યાન આપશો તો આઈ થિંક એની જેટલા પૈસા તમને ઇન્ડિયામાં પણ તમારા Exactly. ફેમિલી સાથે તમને મળશે. Exactly. કારણ Main કે ત્યાં important જશો તો point ફેમિલી તો family નથી જ તમારી Family. પાસે. આજનો જે યુથ છે એને કઈ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેના કારણે એનું ફ્યુચર છે એ આખું બેલેન્સ અને બ્રાઇટ થઈ શકે? પોતાની જાત ઉપર કરેલું ઇન્વેસ્ટમેન્ટ આ દુનિયાનું સૌથી સફળ ઇન્વેસ્ટમેન્ટ છે. બીજી કોઈ વસ્તુ ઉપર નહીં, કોઈ કાર ઉપર નહીં, કે મોંઘા બંગલા ઉપર નહીં, કે કોઈ મોબાઈલ ફોન્સ ઉપર નહીં. પોતાની જાત ઉપર. પોતાની જાતને એઝ સૂન એઝ પોસિબલ જ્યારે તમે કોલેજની બહાર આવતા હોય અને રિયલ લાઈફ દુનિયામાં ઉતરતા હોય, જેને આપણે જંજાળ કહીએ છીએ, એ જંજાળમાં ઉતરો જ, જંજાળની અંદર જેટલું બને એટલું પોતાની જાતને તપીને શીખો અને એને ઇમ્પ્લિમેન્ટ કરો, અને જે શીખી આપણે એ સફળ ઇન્વેસ્ટમેન્ટ છે. એ જ આપણને આગળ જતાં હેલ્પફુલ થશે. આપણનો પાયો ઘડાશે, એ પાયો આગળ જતાં સુંદર મકાનનું સ્વરૂપ લેશે અને આપણી જિંદગી બહુ સરળ રીતે નીકળે. ચેલેન્જીસ તો એવરી ફેઝમાં આવવાના, કોઈ પણ સમય ચેલેન્જીસ આવવાના. એવું બિલકુલ નથી કે એક વખત સફળ થઈ ગયા પછી ચેલેન્જીસ ના આવે. મોટા બિઝનેસમેન્સને, પોલિટિશિયન્સને એવરી ટાઈમ ચેલેન્જીસ આવતા હોય છે. એટલે સફળતાનો એક બિંદુએ પહોંચી ગયા પછી કોઈ ચેલેન્જીસ નથી આવતા એવું બિલકુલ નથી. પરંતુ માણસની જ્યારે મેઇન નીડ પતી જાય, મેઇન નીડ શું હોય? સ્ટેબલ ઇન્કમ. જ્યારે એને કમાવાનો જે જુસ્સો હોય એ મળી જાય અને કમાઈ જાય પોતે, પછી એ કમાવા માટે પ્રયત્ન નથી કરતો, પછી એનો સેકન્ડરી પોઈન્ટ બની જાય. પછી એના માટે પોતાની વેલ્યુ સિસ્ટમ અને પોતાનું સમાન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પછી એ ફક્ત પૈસા માટે કામ નથી કરતો, પોતાના સમાન માટે પણ કામ કરતો હોય છે. એટલે તમે વ્યવસ્થિત બેલેન્સ કરીને લાઈફને ચલાવી શકો. એટલે અમુક વસ્તુને આપણે ડિવાઈડ કરીએ કે તમારું જે કમાવાનો સમય છે અથવા તમારું જે તમે સ્ટાર્ટિંગ કરો છો તમારી નોકરી અથવા બિઝનેસની, એ તમારી એજ ડિફરન્સ, ત્યાં સુધી તમારે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ત્યાંથી લઈને પછી તમારો જે મેરેજ લાઈફ છે તો એ સ્ટ્રક્ચરની અંદર તમે કંઈ સમજાવી શકો? લાઈક વાઇઝ આપણે ફરી કહીએ કે લાઈફ છે ને એ જોબ કે બિઝનેસથી બહુ જ બિયોન્ડ છે. લાઈફને આપણે એવું સમજી લીધું છે, એક બહુ સરસ લાઈન છે કે ફિતુર હોતા હૈ હર ઉમ્ર મેં જુદા, ખિલોને, માશુકા, રુતબા ઓર ખુદા. આ 4 સ્ટેજીસ છે કે નાનપણમાં છોકરું રમકડા સાથે રમશે, પછી પ્રેમ સંબંધમાં ઉતરે કે મેરેજ લાઈફમાં ઉતરે, ત્યાર પછી એ રુતબા ઇન ધ સેન્સ કે પોતાની એક પ્રેઝન્સ માટે કામ કરતો હોય છે, વર્ચસ્વ માટે, અને એન્ડમાં પછી એને ભગવાન તરફ વળવાનો જે શોખ છે આવી જાય. એટલે આ જે 4 સ્ટેજીસ છે એ તો દરેકે પાસ કરવાના જ છે. એટલે એને કેઝ્યુઅલી લેવું જોઈએ. અને લાઈફ છે એ જોબ અને બિઝનેસ બહુ જ બિયોન્ડ છે. તમારે લાઈફને એન્જોય કરવી જોઈએ, જેટલું બને એટલે દુનિયાને નિહાળવી જોઈએ, જેટલું બને એટલું ફરવું જોઈએ. શક્ય હોય તો હું તો છોકરાઓને એક જ સલાહ આપું, જે મેં પોતે પણ એનો અનુભવ કર્યો છે, કે ધોરણ 12 પછી કોલેજના 3 વર્ષની અંદર પહેલું 1 વર્ષ તમારે પોતાની મિત્ર વર્તુળની સાથે જ કાઢવું જોઈએ. 12 વર્ષની જેલમાંથી બહાર નીકળ્યા પછી, જેલ નથી કહેતો એને, ઇન ધ ડિફરન્ટ
એ તો topic જ્યારે job. આપણે ત્યારે ભણતા ત્યારે તો આપણને જેલ જ લાગે છે, એટલે એ ઇન ધ એટલે એ સેન્સ તો બહુ જ હા ધોરણ 12 સુધીનો અભ્યાસ તો તમારો એક પાયો છે, બહુ હમ. જરૂરી વસ્તુ છે. પરંતુ એ 12 વર્ષ કાઢ્યા પછી જ્યારે તમે રિયલ લાઈફમાં ઉતરો છો એટલે તમારે જીવનનો ભરપૂર આનંદ લઈ લેવો જોઈએ કોલેજના પહેલા વર્ષમાં. શક્ય હોય એટલું ફરવું જોઈએ. ભારત ખૂબ સારો દેશ છે, ખૂબ સારી જગ્યાઓ ફરવા જેવી છે, અને બહુ ઓછા બજેટમાં ફરી શકાય એવી દેશ છે. એટલે પોતાના મિત્રોની સાથે જેટલો સમય પસાર કરી શકાય એટલો પસાર કરવો જોઈએ. એમાંથી જે શીખીશું એ લાઈફના આઈ થિંક કોઈ બીજા બિંદુ નહીં શીખવી શકે, જે આપણે પોતે એક્સપિરિયન્સ કરીને શીખીશું ટ્રાવેલિંગમાંથી કે અન્ય કોઈ પણ વસ્તુઓ જે આપણે રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ કરીશું. લાઈફને બહુ જોબ બિઝનેસ સવારે 9-10 વાગે પહોંચ્યા અને 5-6 વાગે આવીને પાછા જેવા હતા એવા થઈ ગયા એવું એને ઇન ધ સેન્સ એ રીતે ન લેવાય. એટલે એક અકબર ઇલાહાબાદી કરીને એક શાયર છે, બહુ સરસ વાત કરે છે કે હમ ક્યા કહે અહેબાબ ક્યા કારે નુમાયા કર ગયે, બીએ હુએ નौकर हुए पेंशन मिली फिर मर गए. વાહ વાહ. લાઇન્સ કેટલી સરસ છે કે હમ. નોકરી કરી, પેન્શન મળી અને મરી ગયા. આને એમાં તો- આ લાઈફ ના કહી શકાય. આ તો એક જેન્યુઅલી બધા લોકો આઈ થિંક મોસ્ટ ઓફ ધ પીપલ આ જ પોઝિશનમાં જીવે છે કે બીએ નોકરી પેન્શન ખલાસ. એટલે આનાથી બિયોન્ડ છે લાઈફ, બહુ અમુક- સરસ રીતે જીવી શકાય. અમુક વસ્તુ કેવું છે કે આ બધી વસ્તુઓ કદાચ એ કરવા ના માંગતા હોય, પણ મારા વિચારથી એવું છે કે કદાચ એમણે અમુક સમયે જે સમય બગાડેલો હોય અથવા એ વખતેના ડિસિઝનના કારણે કદાચ આવું હોઈ શકે. જનરલી અત્યારના બધાને કોઈ પણ એક કોમન પ્રોબ્લેમ છે કે મેરેજ કરવા છે તો હજી સમય છે, તો એ 30 વર્ષ સુધી તો રાહ જોવે છે. પછી 30 વર્ષ પછી તો કદાચ મેરેજ કરીને પછી એના હજીના બીજા એને 3 થી 4 વર્ષ જોતા હોય કે છોકરાઓ માટેના, પછી છોકરાઓ થાય તો એની એજ ક્યારે, એના છોકરા 20 વર્ષના થશે ત્યારે એની એજ કેટલી હશે, એટલે આખું Exactly. જે લાઈફ સાયકલ છે ને એને આખી બગાડે છે. એક્ઝેક્ટલી એ જ કે ટોપિક એ જ પાછો કે આપણને કરવું બહુ બધું છે, પરંતુ આપણી આજુબાજુની પરિસ્થિતિઓ એવી છે કે આપણે નથી કરી શકતા. દરેકની પરિસ્થિતિઓ સેમ ના હોય. બહુ ઊંચી ઉડાનો દરેકને ભરવી હોય, પરંતુ પરિસ્થિતિઓ સાથ ના આપજો. માણસની સફળતામાં મોટામાં મોટો જો કોઈ ગુણ હોય તો એ છે એની પરિસ્થિતિઓ. તમારી અમુક સમયે કોઈ પરિસ્થિતિ સારી રહી હશે અથવા તમારા સંયોગો સારા રહ્યા હશે એટલે તમે સફળ. સામેવાળાના સંયોગો કામ નહીં કર્યા હોય એટલે અસફળ. એટલે એને અસફળતાના અને સફળતાના દાયરામાં બંનેને સેમ જ ફિટ કરવા જોઈએ. એવું ના કરાય કે તમારા સંયોગો સારા રહ્યા એટલે તમે સફળ છો, એના સંયોગો સારા થોડા નબળા રહ્યા હશે એટલે એ અસફળ છે. એટલે વસ્તુની અંદર આમાં બી હજી જો થોડુંક ડિફાઇન કરીએ ને તો સફળતા એટલે લોકો એમ જ માને છે કે આની પાસે આટલા પૈસા આટલું હોય. મારું માનવું એવું છે કે સફળતા એટલે કે તમે જે કાલે હતા એની કરતા આજે પ્લસ છો એટલે તમે સફળ છો. તમે અહીંયા 0 પર છો તો એની બદલે તમે એક ડગલું ભર્યા તો એટલીસ્ટ તમે 0 તો નથી, તમે એની કરતા પ્લસ છો. એ તમારી માટે સફળતા છે, નાની સફળતા છે. એ ડગલા આગળ ભરશો તો એની એ જ વસ્તુમાં તમને મોટી સફળતા મળી શકે. એક્ઝેક્ટલી. આજ એટલે શું? બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ. એટલે આજને જ બે સારી કરવાની છે. આવતીકાલ ઓટોમેટિક સારી થશે જો આજ સારી હશે. આજે આ પોડકાસ્ટ દ્વારા હું તમારી પાસેથી કંઈક શીખીશ તો આવતીકાલ મારી કંઈક જે બી પર્સન્ટેજમાં એ સારી થશે. એટલે એવરી ડે કંઈક ને કંઈક નવું શીખવું જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. સરસ. આજના પોડકાસ્ટમાં તમારી પાસેથી ઘણું શીખ્યા. લાસ્ટની અંદર તમારો એક જીવન તમારા આખા અત્યાર સુધીમાં, જેમ કે તમારી એટલી બધી એજ નથી, હજી તો આઈ થિંક 22 જ તમે, તો હજી તો ઘણું બધું સફર કરવાનું બાકી છે. અને આટલા સફરની પાછો હું અંદર આવીશ એક વખત પોડકાસ્ટમાં. ચોક્કસ. એટલે આપણે અત્યારે અલ્પવિરામ રાખીશું, પૂર્ણ વિરામ નથી કરતા. ચોક્કસ. ફરીથી એવી રીતે અલ્પવિરામને આગળ કન્ટિન્યુ કરશું. તો એ જ તમારી આટલી જર્ની છે એની અંદરથી તમે ઘણું બધું સારું વર્ક કરેલું છે. તો એની ઉપરથી જે ઓડિયન્સ છે એને તમે શું એક મેસેજ આપવા માંગો છો? આજના યુવાનોને એક જ સંદેશ છે કે આપ કોઈ પણ વસ્તુ કરો એને દિલથી કરો, પોતાની ગમતી વસ્તુ કરો, તમે ચોક્કસ સફળ થશો. મારું એક સૂત્ર વાક્ય છે, ક્યો ડરે જિંદગી મેં ક્યા હોગા, કુછ ના હોગા તો તજુર્બા હોગા. એટલીસ્ટ તમારી પાસે એક એક્સપિરિયન્સ હશે જે તમને લાઈફમાં પણ કામ આવશે. સરસ. હિમાંશુભાઈ ગઢવી, તમારો માયપોડ સ્ટુડિયોની અંદર તમે આજે આવ્યા અને અમારી જે ઓડિયન્સ છે એને ઘણું બધું તમારા વિશે જાણવા મળ્યું અને પોતાની લાઈફ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું. તો તમારો માયપોડ સ્ટુડિયો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે આપનો છે. પણ ખૂબ ખૂબ આભાર ઋત્વિકભાઈ, મને આ બોલાવવા માટે. ફરીથી આવી રીતે મળશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.